ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. અને આજે જો આપણે ચા બહાર રહીને રેડી થઈ ગયા છે. લેટ થઈ ગયો ઉઠવામાં, કેમ કે કાલ રાતે યાર સીએસકેની મેચ બેચ જોઈ, પછી પિક્ચર જોવાનું ચાલુ કર્યું, એમાં ટાઈમ લાગી ગયો એટલે કંટાળી ગયા. કંટાળી તો નહીં એટલે એમાં લેટ સુવાનું એટલે લેટ ઊભા થયા યાર. અને આજે હવે જો ચા બા પી તૈયાર તો થઈ ગયા છે, અને હવે સર નીકળીએ હમણાં 15-20 મિનિટમાં મસ્તના, એટલે તમને પાછા મળશો. અને આવી રીતે ના આવતા કંઈક ને કંઈક નવું જોવા માટે પ્લીઝ બન્યા રહેજો બ્લોગના અંદર. લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂર કરજો. આજે સુરત દાદા અહીંયા આવ્યા નથી, બાકી સુરત દાદા માથા ઉપર. અને આપણે એ વખતે લેટ નીકળતા હોઈએ છીએ ને, 10-10:15 નીકળતા હોઈએ છીએ. હવે આપણે વહેલા નીકળીએ છીએ એટલે ઓકે. ચલો મારા ભાઈઓ મળીએ. મમ્મી શાંતિથી બેઠી છે, હું અહીંયા બેઠો. ચલો બાય બાય, જય માતાજી. હલો ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈ. હા પાટી, જય માતાજી. શું કહો ભાઈ બન, મજામાં? જય માતાજી. આપણે આવી ગયા મારા ભાઈ, ચા બા પીને નીકળીએ મસ્ત અહીંયાથી. ટેન્શન વેન્શન નહીં લેવાનું. અને આપણા ભાઈ જો આજે તો ગરમી બરમી ઓછી છે કે નહીં? તમાકુ બમાકુ ના લે મારા ભાઈ, મોટા માણસ. હેલો ગાઈસ, લોકો આવી ગયા ભાઈ ઇન્વેસ્ટમેન્ટમાં મોજો દરિયો. અને અમારો ડેની પાછી જુઓ, આજે અંશજન મંડળે બહુ ટ્રાફિક હતું એટલે વિડીયો ના બનાવીએ કે, એટલે કંઈ વાંધો નહીં, આપણે બેસમેન્ટમાં અહીં બનાવતું, કાંઈ ઘટે એવું થોડી. આપણે કોઈ લઈ જવાના નહીં, કોઈ આપવાના નહીં, આપણે મોજે દરિયો કરતાં કરતાં નીકળ્યા શાંતિથી. ડેની પાછી તો હવારમાં ચિંગમ ચબાઈ રહ્યા મારા ઘરે. હા આજ કવર बिना फोन चला रहा हूँ, रोला पॉड नहीं गए, क्या बोलते हैं, रोला पॉड नहीं गए, गलत जगह है. आओ जय श्री राम, कैसे हो? મજામાં ને? તો બધી મોજો દરિયો કાંઈ ઘટે નહીં મારી યારી, એક દિમાગમાં કાંઈ ઘટવું જોઈએ. અને એ આવડો મોટો તો ખાલી અમારો આઈનો મૂક્યો અમને તૈયાર થવામાં. હમણાં તમને જોવું હોય તો અર્જુન તૈયાર થઈ બતાવો તો. આ જો આની ગુના. હેલો ગાઈઝ, અમારો બંકો આજે ફોન પર ફોન કાંઈ ઘટે એવું જ નહીં. ઘટે તો શું, અમે કોઈને ઘટવાડા જ નહીં દેતા, અમે ખુદ ઘટી ગઈએ એવું કરીએ. આથી મોજો દરિયો જુઓ, વાયરો હી વાયરો, ગરમ ગરમ વાયરો. અરે બીજી બતાવે યાર. મોજો દરિયો કરવાનો આજે, કાંઈ ઘટે નહીં. બસ જિંદગીમાં આવી રીતે ચા બહુ મોજે કરવું, ચા બા પીવા જ પીએ છે. અને આજે થોડું કામ આવ્યું છે એટલે આપણે બપોર પછી નીકળી જવાના છે. તમને લોકોને રિવીલ કરવા જેવું છે નહીં, કેમ કે થોડી ઇમરજન્સી મેડિકલ ઇસ્યુ છે એના લીધે યાર, બીજું કંઈ નહીં. આજે તો આપણે સ્ટાર્ટિંગ જ કર્યું એટલે વાંધો ના આવે ભાઈ, કાંઈ ઘટે ને શું કહેવું. જો ભાઈ ચાલે બહુ બધું એટલે તું બહુ વાત કરી પોર ઉપર આવી ગયા મારા ભાઈઓ. બસ હવે ધીમે ધીમે આપણે 10મા માળ તો રોજ ડેલી ઉતરવું જ પડે, કંઈ ટેન્શન નહીં લેવાનું ખોટું. તો ભાઈ તકલીફ પડે. થયો કે નહીં તારી વાત પૂરી લે? જો અદાણી બધું ખરીદી દીધું. કેવી રીતે આ દુવા દેવાય? આ દુવા ના દેવાય ને મારા ભાઈ, તકલીફ કરી નાખી દે. તો મૂકો અહીંયા બેઠો કઈ વાંધો નહીં, આવશે તું ટેન્શન ના લે. કપ તો એ જ લઈ જવાની તું જો દે. ચાલો મારા ભાઈઓ, આપણે જઈ રહ્યા છે મારા ભાઈ ઘરે. ટેન્શન વેન્શન જો મોજ જ દરિયો, પંખામાં મોજ દરિયે કરી રહ્યા કાકાને મોજ દરિયો. પણ આખો દિવસ સારા ગરમીમાં રહેવું એટલે યાર તમે વિચાર કરો. આખો દિવસ ગરમીમાં રહેવું એટલે બહુ મોટી વસ્તુ છે. એટલે યાર ટેન્શન વેન્શન થાય ને, કોઈ ટેન્શન લેવાનું નહીં, મોજ જ દરિયો કરવાનો. આટલી જિંદગી થોડી કોઈનું રહેવાનું. મારે મોજ જ દરિયો કરવાનો. અને આપણે જો રેડી થઈને નીકળીએ, એટલે રેડી તો શું હવે, ઘરનું એક ટેન્શન એવું આવી જાય ને એટલે આપણે હવે કરવું જરૂરી થઈ જાય. એટલે યાર હવે જઈ રહ્યા છે આપણે ઘરે, ઇમરજન્સી મેટર થઈ ગઈ છે. એટલે આજનો બ્લોગ બી તમને નાનો જ મળશે, સોરી એના માટે તમને એડવાન્સમાં કહી દઉં છું.
ઓકે ચલો બાય બાય, જય માતાજી. મારા કલેજાઓ આપણે આવી ગયા કાળીગામ. ભાઈ મારા કાળીગામમાં આવવું હોય તો ભાઈ તમારા રેલવે તો ક્રોસિંગ કરવી જ પડે. મારા કલેજાઓ એમને ન થાય. આપણે મારા ભાઈઓ મોડલ દરિયો પહોંચી ગયા આપણે કાળીગામ. તડકો જોરદાર છે, હેલ્મેટ કાઢવું પડે. સર બફાઈ ગયો તો એક નંબરનો એની ઘોડાક. એટલે પછી શું કરીએ, કરવા માટે તો કંઈ હતું નહીં. એટલે પછી ખબર અત્યારે કંઈ મૂડમાં નહીં હું, તો બી તમારા લોકો માટે હું સ્પેશિયલી બ્લોગ બનાવી રહ્યો છું. કેમ કે તમારા લોકો માટે, કે તમે લોકો એન્ટરટેનમેન્ટ મજા લઈ શકો એના માટે. બાકી આપણને એવું કરતું નહીં. બસ તમે લોકોનો સપોર્ટ, લાઈક એન્ડ શેર મારી જિંદગી બદલાઈ શકે છે. પ્લીઝ એટલું કરજો મારા માટે, પ્લીઝ મારા ભાઈઓ, પ્લીઝ. તો આપણે આવી ગયા મારા ભાઈઓ, જોઈ લો અને એક નંબર ધૂળ તો બહુ ઉડે મારા ભાઈ. કાળીગામ એટલે એક નંબરની વસ્તુ છે ભાઈ. તમે જુઓ તો ખરા એટલો તડકો છે મારા ભાઈ. આજે આપણા કાકાના તો જવો આપણે આવી ગયા છો સોસાયટીમાં મારા ભાઈઓ. અને આ જો આપણો ભાઈબંધ, જય માતાજી. હા જોયું ને, ના બોલે કેમ કે લોકોને હજી ખબર નહીં ને આપણે બ્લોગ બનાવી દઈએ. આપણે બ્લોગ બનાવીએ બધાને ના ખબર હોય એટલે આપણે શું કરીએ, કંઈ ના કરીએ છીએ. તો આપણે ઘરે પહોંચી ગયા. હવે જોઈએ મમ્મીની તબિયત બાબિયત કેવી છે, કેમ કે એના માટે જ ઘરે આવ્યો તો તમને બધાને કહી દીધું.